નમસ્કાર, ગો ટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। પોષણ ટ્રેકર બંધ થઈ જાય છે તો શું કરવાનું છે કે એપની પરમિશન કઈ રીતે આપવાની છે? તો આ બધી પરમિશન તમારે ફરી વખત આપવી પડશે। કેવાયસી કરો, ફોટો કેપ્ચર કરો તો આ દરેક વસ્તુ તમારામાં થઈ જશે। તો આ વિડીયો અંત સુધી નિહાળતા રહો। નમસ્કાર, ગો ટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઘણા બહેનોના પોષણ ટ્રેકરમાં કેવાયસી, ફેસ ઓથેન્ટિકેશન અથવા તો કેવાયસી બાબતે જે આ તમને પ્રશ્નો છે, ઘણાને ફોટો કેપ્ચર નથી થતો, ફોટો કેપ્ચર કરવામાં વિડીયો ઉતારવાનું ખુલે છે, તો આવા ઘણા બધા પ્રશ્નોને ધ્યાનમાં લઈ અને પોષણ ટ્રેકરનું પ્રોબ્લેમનું સોલ્યુશન માટે એક ઉપાય તમને બતાવવા જઈ રહ્યો છું। તો આ વિડીયો અંત સુધી નિહાળશો। ઘણા વર્કર બહેનોને કેવાયસી કરતા, ફોટો કેપ્ચર કરતા પોષણ ટ્રેકર બંધ થઈ જાય છે તો શું કરવાનું છે? પોષણ ટ્રેકરમાં આ બધી પ્રોસેસને પૂર્ણ કરવા માટે શું જરૂરી છે એ તમને એક મહત્વનું સેટિંગ કરવા જઈ રહ્યો છું કે પોષણ ટ્રેકર શું કરવું, કયા સેટિંગ જોવા છે, આ બધી વસ્તુ તમારે ચેક કરવાની છે। પછી તમે કેવાયસી કરશો, ફેસ કેપ્ચર કરશો, બધું જ થઈ જશે। તો ચાલો આપણે સૌપ્રથમ જોઈ લઈએ કે પોષણ ટ્રેકરમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખ્યા બાદ કેવાયસી કરવાનું છે। તો ચાલો તમને લાઈવ ડેમો પોષણ ટ્રેકર લોગિન કરીને તમને બતાવી દઉં। તો સૌપ્રથમ તો તમારે તમારું પોષણ ટ્રેકર જે ઓલરેડી ઇન્સ્ટોલ કરેલું છે તે ચેક કરવાનું છે પ્લે સ્ટોરમાં જઈને કે અપડેટ છે કે નહીં। તો પ્લે સ્ટોર ખોલો। હવે પ્લે સ્ટોર ખોલી અને સર્ચમાં જશો અને પોષણ ટ્રેકર લખશો એટલે જો તમારું પોષણ ટ્રેકર અપડેટ હશે તો અહીંયા ઓપન લખેલું આવશે અને અપડેટ બાકી હશે તો આ જ જગ્યાએ અપડેટ લખેલું હશે। તો સૌપ્રથમ તમારે આ પોષણ ટ્રેકર અપડેટ કરવાનું છે। હવે ઘણા વર્કર બહેનોને શું થાય છે કે અપડેટ આવ્યું હોય તે અપડેટ કરતા નથી આવડતું ને, તો શું કરે ખબર છે કે પોષણ ટ્રેકર એ છે ઓલરેડી આપેલું જ છે તો પોષણ ટ્રેકર પહેલા વર્કર બેન છે અનઇન્સ્ટોલ કરી દેશે। હવે અનઇન્સ્ટોલ કરો અને પાછું ઇન્સ્ટોલ કરો એટલે શું કરવાનું છે જુઓ। ચાલો હવે આપણે ઇન્સ્ટોલ કર્યું, બરાબર। હવે જ્યારે પોષણ ટ્રેકર ઇન્સ્ટોલ ફરી વખત કરો ત્યારે એની એપ પરમિશન ફરી વખત આપવી પડે છે, કારણ કે તમે જે પહેલા ઓલરેડી એપ પરમિશન આપી હતી એ પરમિશન જતી રહી હોય। તો હવે એ પરમિશન આપવા માટે શું કરવાનું છે એ તમને સમજાવી દઉં। ચાલો, મારે આ એપ ઇન્સ્ટોલ થઈ ગઈ છે। હવે જુઓ, આ એપ ઇન્સ્ટોલ થઈ જાય એટલે તમારે શું કરવાનું છે કે એપની પરમિશન કઈ રીતે આપવાની છે। તો આ પોષણ ટ્રેકર આઇકોન નિશાન જે તમને દેખાય છે એની ઉપર એક ધારું ટચ રાખવાનું છે। હવે એક ધારું ટચ રાખશો એટલે તમને આવું ચક્કરડું બતાવશે અથવા તો એપ ઇન્ફો એવું લખેલું હશે। હવે એમાં જશો એટલે તમારે આ જો ઓપ્શન તમને જોવા મળે છે। હવે આમાં તમને પરમિશન ઓપ્શન પણ જોવા મળે છે। કઈ જગ્યાએ? જો આ પરમિશન ઓપ્શન ખોલશો એટલે આ જો આ બધી પરમિશન તમારે અલાવ આપવાની છે। જુઓ, આવી રીતે દરેક પરમિશનમાં તમારે અલાવ આપી દેવાનું રહેશે। જો આમ ઓન કરી દેવાનું, પછી બેક થઈ જવાનું, પછી આમાં પરમિશન, આ બધી પરમિશન આપી દીધી છે અને ત્યારબાદ તમારે પોષણ ટ્રેકરની પ્રોસેસ કરવાની છે। હવે ઘણા વર્કર બહેનોને એવું થાય છે કે બધી પરમિશન આપી હોવા છતાં પણ પોષણ ટ્રેકરમાં ફોટો કેપ્ચર નથી થતો કે ક્યારેક બંધ થઈ જાય છે, તો શું કરવાનું છે? તો ફરી વખત એક વખત તમારે પોષણ ટ્રેકર ઉપર આવી રીતે ટચ રાખવાનું છે। આવી રીતે આ જે તમારે ચક્કરડું જેવું દેખાય છે અથવા તો એપ ઇન્ફો દેખાય છે એમાં જવાનું છે અને આ એપ ઇન્ફોમાં જશો એટલે તમને એક આવું સ્ટોરેજ લખેલું હશે, એ સ્ટોરેજમાં જવાનું છે। હવે સ્ટોરેજમાં જશો એટલે જો ક્લિયર સ્ટોરેજ, આ ક્લિયરમાં જવાનું છે। આ ક્લિયર કરી દો। આ સ્ટોરેજ આખું ક્લિયર થઈ ગયું પછી બેક થઈ જાઓ અને બેક થઈ ગયા બાદ પાછું તમારે પરમિશનમાં જવાનું છે, કારણ કે સ્ટોરેજ તમે ક્લિયર કરશો એટલે તમારે બધી પરમિશન જતી રહેશે। તો આ પરમિશન ફરી વખત આપવાની છે। એટલું યાદ રાખો બહેનો
કે જો તમે એપ અનઇન્સ્ટોલ કરીને ફરી વખત ઇન્સ્ટોલ કરો છો તો આ બધી પરમિશન તમારે ફરી વખત આપવી પડશે, અથવા તો તમે સ્ટોરેજ ક્લિયર કરો છો, અત્યારે મેં શીખવાડ્યું એ સ્ટોરેજ ક્લિયર કરો છો તો પણ આ બધી પરમિશન તમારે ફરી વખત આપવી પડશે. હવે જો આ બધી પરમિશન અપાઈ ગઈ છે, હવે બેક થઈ ગયા, બેક થઈ અને પોષણ ટ્રેકર ખોલશો અને ત્યારબાદ તમારે તમારો જે યુઝર નેમ અને તમારો પિન નંબર છે તે નાખીને તમારે લોગિન કરવાનું છે. હવે જો આ 3 ઓપ્શન આવે છે, આ 3 ઓપ્શન, આ તમારે આંગણવાડી વર્કર બહેનોએ લોગિન થવા માટે આ ઓપ્શનમાં જવાનું છે, અને સીડીપીઓ કે પીઓ કે સુપરવાઇઝર એને લોગિન થવા માટે, હવે જો પેલું વર્કર લોગિન કરશે તો એને એના કેન્દ્રના બાળકો બતાવશે, અને મુખ્ય સેવિકા એનું સુપરવાઇઝરનું લોગિન કરશે તો એમાં એના કેન્દ્ર કે એના સેજામાં કેટલા કેન્દ્ર છે એ બધું એને બતાવશે. હાજરી પૂરી છે, નથી પૂરી, કોણે ફોટો કેપ્ચર કર્યો છે, ફેસ કેપ્ચર અથવા તો કેવાયસી, આ દરેક વસ્તુ છે તમને આમાં બતાવશે. ત્યારબાદ બેનિફિશરી લોગિન, અમારો નેક્સ્ટ વિડીયો આ બેનિફિશરી લોગિન શું છે એનો તમને બતાવવા જઈ રહ્યા છીએ. અમારો નેક્સ્ટ વિડીયો કે જે બહેનોને કેવાયસી અને ફેસ કેપ્ચરમાં પ્રશ્ન આવે છે, તમારા વર્કરના લોગિનમાં કેવાયસી નથી થતું, તો આ બેનિફિશરીમાં જઈ અને કઈ રીતે લોગિન કરી અને કેમ કેવાયસી કરવાનું છે એ અમારો નેક્સ્ટ વિડીયો છે. તો આ વિડીયો અંત સુધી નિહાળતા રહો અને પૂરેપૂરી માહિતી સમજી લ્યો, જેથી કરી તમને તમારા ફોનનો જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જાય. અને વિડીયોને ગમ્યો હોય તો લાઈક પણ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ચાલો, તો અહીંયા તમારે તમારો આંગણવાડીનું લોગિન કરવાનું છે, આમ નેક્સ્ટ ને નેક્સ્ટ આપતું જવાનું છે, અને તમારે જે ભાષા છે એ ભાષા સિલેક્ટ કરી અને ત્યારબાદ અહીંયા લોગિનમાં જવાનું છે, અને લોગિનમાં જશો એટલે આવી રીતે તમારું ડેશબોર્ડ પોષણ ટ્રેકરનું ખુલી જશે. હવે મેં જે આગળ પ્રોસેસ શીખવાડી, ડેટા ક્લિયર કરતા, પરમિશન આપતા, આ વસ્તુ કરી અને તમે કેવાયસી કરો, ફોટો કેપ્ચર કરો, તો આ દરેક વસ્તુ તમારામાં થઈ જશે. અને અમારા નેક્સ્ટ વિડીયોની રાહ જોઈજો. 1-2 દિવસમાં તમને અમારો નેક્સ્ટ વિડીયો કેવાયસી બાબતે ખાસ બહેનો જોઈજો, કારણ કે કેવાયસીના પ્રોબ્લેમ આવે છે, કઈ રીતે કેવાયસી કરવાનું છે, કેમ ફેસ કેપ્ચર કરવાનું છે, આ બધી બાબત સમજાવતો અમારો નેક્સ્ટ વિડીયો આવી રહ્યો છે. થેન્ક યુ.